ના મને શીખવાડો, બાપુને તો ના શીખવાડો. કસ્તુરબા હું કામ યાદ આવે યાર? સર તો પૂતળીબાઈ મૂકી હતી, કસ્તુરબા તો કઈ મૂકે એમ હતા જ નહીં. કસ્તુરબાને તો મૂકું હતું. બાપુ અને કસ્તુરબાઈ, બાપુ સત્યના પ્રયોગમાં લેખ લખ્યો, તમે કીધું છે તો વચ્ચે નાખી દઉં વાતને. બાપુ અને કસ્તુરબા એટલી વાર બાંધતા હતા, બાપુએ કસ્તુરબાને કાઢી મૂક્યા ઘરમાંથી. બોલો, હિંમત વાળા હતા મતલબ. કસ્તુરબાને કાઢી મૂક્યા. આ વાત હું ક્યારે કરું છું? બાપુ હજુ આફ્રિકામાં નહોતા. ક્યાં છે? ઇન્ડિયામાં. અને ઇંગ્લેન્ડથી બેરિસ્ટર થઈને પાછા આવે ત્યાંની વાત કરું છું. કસ્તુરબાને કાઢી મૂક્યા પણ 2 દીમાં રહેવાનું નહીં. પછી એનાથી કસ્તુરબાને પાછા બોલાવી લીધા. તો બાપુને એ વખતે કે માહોલ જો, હું થોડીક કોણ ભૂલી ગયો? પૂતળીબાઈ. મારી માની શરતો ભૂલી ગયો. 3 માંસ, મદિરા અને પરસ્ત્રી ભૂલી ગયો. અને હું એમાં વહેવા માંડ્યો. અને હું ભગવાન ભલું કરે મારા મિત્રનું કે એને મારું હાથનું કાંડું પકડીને એમ કીધું, એ મોહન, આ તને ન શોભે. વોટ વોઝ ધ વર્ડ્સ? એ મોહન, તને ન શોભે. અને આઈ વોઝ શિવરિંગ, ધ્રુજવા માંડ્યો. ઓહો, હું ક્યાં જતો હતો? શું કરવા જતો હતો? મતલબ કે હું હમણાં લપસવાની તૈયારીમાં હતો અને ખબર નહીં આગળ શું થાત. અને અચાનક મારી સામે મારો માનો ચહેરો, અચાનક મારો પરિવાર, મારા ફાધરની શિખામણો બધું આવી ગયું. અને ઇમિડિયેટલી આ વેકઅપ અહીંયાથી ઊભો થઈને નથી નીકળી ગયો. ધેટ વોઝ ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ કે જ્યારે હું કોઈને વધુ પડતી મારી માની શરતો તોડવા તરફ જઈ રહ્યો હતો. એના સિવાય મારી લાઈફમાં ક્યારેય હું લેપસો નથી, સિવાય સરલા દેવી. બટ સરલા દેવીનો ઇન્સિડન્ટ જે થયો એ શું હતો? ધેટ વોઝ સ્પિરિચ્યુઅલ લવ. ઇવન એના ઉપર બાપુએ નવજીવનમાં લેખ બી લખેલો છે. અને બાપુની આજુબાજુ નજીકના રહેવાળા એમ બી કીધું છે કે બાપુ સરલા દેવી સાથે સ્પિરિચ્યુઅલ મેરેજ કરવા માગતા હતા. કયા મેરેજ? સ્પિરિચ્યુઅલ. વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ? આધ્યાત્મિક. સ્પિરિચ્યુઅલ એટલે શું? આધ્યાત્મિક. આધ્યાત્મિક લગ્ન કરવા માગતા હતા બાપુ. ક્યારે? જ્યારે કસ્તુરબા સાથે ઓલરેડી શું લઈ લીધું? બ્રહ્મચર્ય. તો હવે આધ્યાત્મિક લગ્ન એટલે શું? તો પહેલાં નોર્મલ થાય પછી ખબર પડે. તો તમારે તેમાં પડવાનું છે નહીં. આધ્યાત્મિક લગ્ન એટલે શું? એ નહેરુ અને સરદાર ન સમજી શક્યા તો આપણે ક્યાંથી સમજી? કેમ કે એ બે બાપુને પત્રો લખીને કીધું કે બાપુ માણાના પેટ ન થવા ન હોય, આ તમે જે જીકમ જીક કરો છો આવું ન હાલે. આ તમે ઘડી કેમ કહો છો કે હું બ્રહ્મચર્ય, ઘડી કેમ કહો છો કે આ મિસ સરલા, ન ચાલે બાપુ, ન ચાલે. યુ જસ્ટ ટેક અ સ્ટેન્ડ. ગમે એક સ્ટેન્ડ લ્યો, ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ. તો બાપુને, અને કેટલા વર્ષે બાપુએ બ્રહ્મચર્ય કેટલા વર્ષે લીધું? 36 વર્ષે. ઇન 1906 36 વર્ષે બ્રહ્મચર્ય લીધું. અને પ્રેમમાં પાછા ક્યારે પડ્યા? 51 વર્ષે. 51નો ચાંદલો ટિંગ. બટ ધેટ વોઝ ટ્રુલી સ્પિરિચ્યુઅલ લવ, ટ્રુલી પ્લેટોનિક લવ. એવું કોણ કહે છે? બાપુ. ના, આપણે તો ઇન્ટેલિજન્સ બ્યુરો હતી નહીં ત્યારે ગોઠવી હતી. સીસીટીવીના ફૂટેજ અવેલેબલ છે નહીં. શું માનવાનું આપણે? બાપુ કહેતા એ સાચું. તો એક્સેપ્ટ ધીસ 2 થિંગ્સ. બાપુ એક વાત બહુ મસ્ત લખી અને એ બી છાતી ઠોકીને લખે છે કે આ એક ઘટના ઇંગ્લેન્ડમાં થઈ. એક્સેપ્ટ ધીસ ઇન્સિડન્ટ. આ ઘટના સિવાય આઈ નેવર સ્લેપ્ટ ઇન માય લાઈફ રિગાર્ડિંગ ધીસ કન્ડિશન. આ બધી સિચ્યુએશન લઈને ક્યારેય ફીસલો નથી. તો એનો મને ગર્વ બી છે. પણ બાપુ કે મને ભારોભાર એનું દુઃખ છે કે મેં એક વખત આ સિચ્યુએશન આવતા હું રહી ગયો તો એમાં લગભગ ઓલમોસ્ટ આવી જ ગયો તો એવું કહી શકાય. તો ઇંગ્લેન્ડમાં બાપુ બેરિસ્ટર બન્યા ને ત્યાં સુધી બાપુને કંઈ બોલતા ના આવડતું. બેરિસ્ટર બનીને બાપુ ક્યાં પાછા? ઇન્ડિયામાં આવ્યા. ઇન્ડિયામાં આવીને બાપુને હવે શું કરવાનું હતું? ખર્ચો કાઢવાનો હતો. દાખલા તરીકે તમે ક્લાસીસ કરો 4-5 મહિના, ખર્ચો કરીને રૂમ રાખી દો, પછી સીધું શું જોતી હોય કે હવે ખર્ચો કાઢવો જોશે. તો બાપુને ખર્ચો કાઢવો હતો. ભણ્યા હતા, એનો બધે ઉછીના લીધા હતા, બધે દેવાના હતા. તો બાપુને તાત્કાલિક કામ જોતું હતું અને એ કામ મળે એમ હતું નહીં. અને બહુ મહા મહેનતે બાપુને એક કેસ મળ્યો હતો મમ્મીબાઈનો. મમ્મીબાઈ કરીને કેસ હતો. મમ્મીબાઈનો કેસ હોય અને બાપુને ત્યારે કહેવાતા શું બાપુ કે બેરિસ્ટર. મતલબ એ સમયમાં આમ વેલ્યુ ગણાતી કે ઇંગ્લેન્ડથી બેરિસ્ટર બનીને આવ્યા. તો એનો ભાવ 10 ગણો હોય. જનરલી સામાન્ય વકીલ ઇન્ડિયામાં ભણેલો હોય એના કરતાં બેરિસ્ટરનો ભાવ 10 ગણો હોય. તો બાપુએ ચાર્જ કર્યા થોડા નહીં તો જાજા 30 રૂપીસ. કેટલા? 30 રૂપીસ કે 30 રૂપિયા ચાર્જ થાય, હું મમ્મીબેનનો કેસ લડી દઈશ. તો 30 રૂપિયા લઈ લીધા અને બાપુ કેસ લડવા માટે કોર્ટમાં હાજર થયા. અને કોર્ટમાં હાજર થઈને બાપુને જ્યારે વારો આવ્યો ત્યારે બાપુ ઊભા થયા. ઊભા થઈને ખાલી એટલું પેલું, જજ સાહેબ કાં બોલો. બસ બાપુ બ્લેન્ક. બાપુ પછી કંઈ બોલી જ ન શક્યા. બાપુ મતલબ ધ્રુજતા હતા બોલતા, આમ જજ સામું જોઈ રાખ્યું. જજ
જજને એમ કીધું કે આટલું નહીં, આટલું બધું નહીં. તો બાપુ સતત જોયા રાખે. જજ સાહેબ ના પાડે કે નહીં, બાપુ સતત જોયા રાખે. બિકોઝ એ સમયનું આજના જેવું ભારતનું ત્યારે તો હતું નહીં કંઈ. તો જજ સાહેબે કીધું કે બોલો મિસ્ટર ગાંધી, મિસ્ટર ગાંધી. થોડીક વાર કર્યું અને બધા હસે. અને બાપુ કે હું ઊભું સાંભળું બધે મારા ઉપર હસે છે, લોકો મારી રાહ જોવે છે. મમ્મી બાઈ એમ કહેતો છે કે અરે તારી મમ્મી તું બોલ. 30 રૂપિયા દીધા. કેટલા દીધા? 30. અને હું બોલ્યો બાય એમ કહીને ભાગી ગયો. બહાર જઈને મેં 30 રૂપિયા પાછા આપી દીધા અને કહી દીધું કે મારાથી કેસ નહીં લડાય. એ જ દિવસે પટેલે 51 રૂપિયા લીધા એ કેસના. કેટલા? 51. અને 51 રૂપિયા કેસ લઈને પટેલ લેડા. પટેલ તો ભૂકા કાઢી નાખ્યા. આવો આવો મમ્મી આવો, સામે કોણ છે આવો. પટેલ વોઝ ધ ફેમસ લોયર. તો એને ભૂકા કાઢી નાખ્યા. તો બાપુ કે મારી લાઈફનો પહેલો એક્સિડન્ટ હતો. તેથી મેં પહેલું નક્કી કર્યું કોઈ દી વકીલાત કરવી નથી. તો બાપુ વાત વાતમાં પાણીમાં બેસી જતા. હવે દરેક વાતનો જે ફ્રસ્ટ્રેશન બાપુ કાઢતા ને જનરલી એમ કહેતા કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ક્યાં નહીં કરતું કસ્તુરબા ઉપર. દરેક વાતનું ફ્રસ્ટ્રેશન એટલી હદે કે બાપુ તો એમ કહેતા કે આફ્રિકામાં એક વખત હું ને કસ્તુરબા બે બાંધ્યા. એવું લખે છે. શું લખે ખબર? હું કસ્તુરબા બે બાંધ્યા. બાંધીને શું કીધું કે તું હોય જ જ્યાંથી પાછી ઘરે જા, મને જોતી જ નથી. તો કસ્તુરબા કે તું હોય જ. કસ્તુરબાએ બેગ પેક પહેર્યું. બાપુ મૂંઝાણા. બાપુને એમ થયું કે હવે આ તો ડખો થાય, કેમ કે ત્યારે બાપુનું નામ બની ગયું હતું, રાઈટ. અને આવું તો થઈ ગયું. તો કસ્તુરબા મૂંઝાણા ને બાણું ખોલી નાખ્યું બાપુએ. નીકળ બાર, હોય જ જા. પણ કસ્તુરબા બાયણે સુધી આવીને બાયણું કરી દીધું બંધ. ભૂંડા લાગો ભૂંડા. અને બાપુએ કસ્તુરબાએ બાપુને કીધું બાયણું બંધ કરો, અંદર આવો. ન શોભે તમને તો ઠીક, મને કોક શું કહે ન જાવું કે. મૂકી દીધું. અને બાપુએ ખીજમાં બાયણું કર્યું. હાઈસ. તો હવે ઘટના બાપુ સાથે બની ગઈ. તો બાપુનું કહેવું એમ છે કે બેરિસ્ટર બનીને ઇન્ડિયા પાછો આવ્યો. ઇન્ડિયાથી મને પહેલી વખત કેસ મળ્યો. કેસમાં બહુ સક્સેસફુલ ન થયો. એના પછી જ્યારે મને આફ્રિકા જવાનું થયું ફર્સ્ટ ટાઈમ, બરાબર. એ આફ્રિકા જવાનું કે શું કામ થયું? તો કે મેમણ પેઢીનો કેસ મળ્યો. હું આફ્રિકા ગયો. એ જર્ની જબરજસ્ત બાપુએ વર્ણવ્યું છે. આફ્રિકા એકચ્યુઅલી બાપુ કુલ 2 વખત ગયા. એકવાર ગયા, પાછા આવ્યા, ફરી પાછા ગયા અને પછી 1915માં આવ્યા. અને આ 2 વખતમાં બાપુએ જનરલી એમ કહેવાય ટોટલ 2 વખત માર ખાધો. કેટલી વખત? 2 વખત. અને એનો બદલો એને 1947 સુધી લીધો. શું કીધું કે ભાઈ કોઈ એક ગાલ ઉપર મારે તો બીજો ગાલ, બીજા માં ઉપર મારે તો વાહો ધર દેવાનો, વાહ મારે તો હુઈ જવાનું. પર તમે માર્યા જ રાખો. તો આ બાપુએ આ સિદ્ધાંતો આપ્યા. સિદ્ધાંતો ઉપર તમે બધા હાયલા અને બધા જો તન પેઢી હજી વાહમાં લાલ સાંભ આવે છે એનું સમજો છો કે અમારા દાદાને અહીંયા માર્યું હતું ને એ અમને આવે છે 3જી પેઢીએ. તો બાપુએ 2 જ વખત માર ખાધો. ક્યારે? જ્યારે આફ્રિકા ગયા ત્યારે. પહેલી વાર બાપુ જ્યારે આપણે બધાને ખબર છે ટ્રેનમાંથી બહાર કાઢી નાખ્યા આન તેન. તો બાપુ છે ડરબનથી જતા હતા પીટર્સબર્ગને વચ્ચે મરીસબર્ગ નામનું સ્ટેશન હતું. મોરિસબર્ગ કે મરીસબર્ગ એવું. તો બાપુ કે હું મારી પાસે તો ફર્સ્ટ ક્લાસ ટિકિટ હતી અને હું તો ફર્સ્ટ ક્લાસમાં બેઠો હતો. ત્યાં એક ધોળિયો આવ્યો અને કીધું ભાઈ તમે પાછળ જવા દો 3rd ક્લાસમાં. બાપુ કે હું ન જાઉં, મારી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે, તો તમે જવું પડે. તો બાપુએ ન ગયા. તો ન ગયા, થોડીક વારમાં માણસો આવ્યા, ઉપાડીને સાંભળીને બહાર નાખી દીધા બાપુ. તો બધામાં આપણે શું કહે છે ઇન્ડિયાવાળા જનરલી કે બાપુ એ જ દિવસે નક્કી કર્યું. શું? જે રીતના તમે મને ટ્રેનમાંથી બહાર કાઢી રીતે એક દિવસ તમને મારા દેશમાંથી બહાર કાઢી. તંબુરો યાર એવું વિચાર આવે. અને એવો વિચાર આવ્યો તો સત્યના પ્રયોગમાં કંઈક લખેલો હોય ને, એણે શું લખ્યું ખબર? કે જેવો અને મને કાઢ્યો એ કાઢવાની સાથે હું ધ્રુજતો હતો. પહેલું કામ. બીજું શું કર્યું? મેં મારું પૈસાનું વોલેટ આમ દબાવી રાખ્યું. હું મારું જો એમ દૂર મારો સામાન પડ્યો તો પણ હું લેવા નહોતો જતો, બીતો તો. શું કામ કે હું સામાન લેવા જાય ને વરી કોઈક મારશે તો. હું મારું પૈસાનું પર્સ લઈને એક જગ્યાએ બાકડામાં બેઠો હતો. થોડીક વાર પછી એક અંગ્રેજ અધિકારીએ પગ રાખ્યો, હું બી ગયો પાછો. એણે કીધું કે ઓફિસમાં હતી, હું તરત હાલતો થઈ ગયો પાછળ. બેસાડી દીધો. શું છે, ક્યાંથી આવશો? મેં બધું કીધું. હમણાં બીજી ટ્રેન આવશે, એમાં વહી જતો. ભલે. થોડીક વાર પછી બીજી ટ્રેન આવી, હું એમાં ચડ્યો. તો એમાં ચડ્યો, સેમ ઇન્સિડન્ટ અગેન રિપીટ. કે એમાં બી ઓલે શું કીધું? એ ભાઈ અહીંયા નહીં,
જા તું આગળ ડ્રાઈવર પાસે વહી જા. તો ડ્રાઈવર પાસે કોઈ ન બેસે. અહીંયા કેવા બેસે જે એકદમ મજૂર કેવા માણસો હોય તો મને અહીંયા બેહાડ્યો, હું અહીંયા બેસી ગયો. તો અહીંયા બેઠો એનો મને વાંધો નહોતો, પણ અહીંયા એક બીજો માણસ આવ્યો અને એને એમ કીધું, તારી સીટ કઈ? તો ફર્સ્ટ ક્લાસમાં. તો એ કી મારી સીટ એ જઈને બેસી ગયો અને મને અંદરથી ફર્સ્ટ ક્લાસની મારી સીટમાંથી ડ્રાઈવર પાસે બેસાડી પાછું ક્યાં બેસાડ્યો? એના પગ પાસે. તો આ મને કે ન ગમ્યું. આગળ બેસાડવાનો વાંધો નહીં, પણ એના પગ પાસે બેસાડો એટલે મેં એને કીધું કે હું પગ પાસે નહીં બેસું. બસ સાહેબ આ શબ્દ બોલ્યા ને એક ઝાપટ મારી મને. તો પેલો લાફો કે મેં આફ્રિકામાં ખાધો અને તમાચો 1 2 ધડ નહીં 2 તમાચા આવ્યા અને બાપુએ નક્કી કર્યું જ્યાં કે અહીંયા બેસી જાઉં છું. શું ડિસાઈડ કર્યું? જ્યાં કે અહીંયા બેસી જાઉં છું, બાકી હવે કંઈ બોલવાનું નથી. તો બાપુ કે જ્યારે મેમણ પેઢીનો કેસ લડવા ગયો તો મેમણભાઈ ફી ના આપી, પણ આ રીતે મળી. અને જ્યારે હું સામે પહોંચ્યો ત્યારે મને લેવા મને પૂછ્યું કે મુસાફરી કેવી? સરસ, આરામદાયક. મેં કીધું આરામદાયક છે. સો ધેટ વોઝ ધ ફર્સ્ટ ઇન્સિડન્ટ કે જ્યારે બાપુને ખબર પડી. શું ખબર પડી? કે આ લોકો અહીંયા આ રીતના ઇન્ડિયન્સને કાળા ગોરા રંગની આવી ભેદ રાખી અને આ લોકો હેરાન કરે છે. પણ ત્યારે મેં માર ખાધો. એ પહેલો ઇન્સિડન્ટ હતો. અને બીજો ઇન્સિડન્ટ બાપુને ક્યારે હતો? જ્યારે આફ્રિકાથી બાપુ 2 જ વર્ષમાં પાછા ભારત આવી ગયા હતા અને ભારતથી ફરી પાછા જ્યારે આફ્રિકા જાય છે, બરાબર, પાછા, અને આ વખતે જાય છે એક લીડર બનીને જાય છે. તો લીડર બનીને બાપુ જાય છે એટલે બાપુના જેમ સપોર્ટર હોય એમ વિરોધી હોય. તો બાપુ આ વખતે જે બોટમાં સ્ટીમરમાં બેસીને ઉતરવાના હતા અહીંયા બંદર ઉપર, તો બંદર પર ઉતરી પહેલાં બાપુને મેસેજ આવ્યા કે હમણાં થોડુંક દરિયાનું પાણીમાં તોફાન છે, પાણી બહુ ગરમ છે, એમાં બોટ સીધી બંદરે નહીં લંગરે, થોડાક દિવસ અહીંયા રહેવું પડશે, 2-4 દિવસ. તો બાપુ કે વાંધો નહીં, એમ બધા રહ્યા. અને આ વખતે કે હું ભારતમાંથી કેટલાય લોકોને લઈ ગયો હતો ક્યાં? આફ્રિકા, કે અહીંયા સ્થાયી કરવા માટે. હું ઘણા બધાને ઓળખતો, બધા મારી સાથે જ હતા. તો અમે કે થોડાક દિવસ રહ્યા પછી કે નીચેથી ઓર્ડર આવ્યો કે હાલો હવે બધા ઉતરી જાઓ સ્ટીમરમાંથી. તો બધા ઉતર્યા. એમાં કે મને અલગથી કીધું બાપુ તમે ન ઉતરતા. તો બાપુ કે કેમ ન ઉતરતા? તો કે અહીંયા નીચે કે બધા ઊભા છે ને તમને ગોતે છે. કે ઓલો મોહનો ક્યાં છે બોલો? ત્યારે તો મહાત્મા હતા ને, મહાત્મા તો આવીને થયા સાહેબ. વચ્ચે વચ્ચે કહેતું રહેવું પડે. આપણે કંઈ વાંધો નથી ને હજી? હા, વાંધો હોય તો નહીં મૂકીએ. ભારત માતા કી વંદે મહાત્મા ગાંધી. આ નારોય નક્કી ના કર્યો પેલા. હું અમર રહો કહેવાનો હતો, તમે જિંદાબાદ બોલ્યા. બોલો, ચલો કઈ વાંધો નહીં. સો હે હા, પેલા શીખવાડવાનું હતું, ખબર પડી જાય, સ્ક્રિપ્ટેડ છે બધું. તો બાપુને ના પડી, તમે ઉતરતા નહીં, તમને ગોતે છે. તો કસ્તુરબા ને ભેરા 2 છોકરા કોણ હતા? હરિલાલ અને મણીલાલ. ત્યારે બાપુ કે મારે ભગવાનની કેટલી દયા થઈ હતી? 2. હજી સંપૂર્ણ ભગવાન પ્રસન્ન થયા હજી કોણ? 2 દાસ બાકી. રામદાસ, છેલ્લે દેવદાસ થયા બાપુ. છેલ્લે લાસ્ટમાં દેવદાસ થયા, પછી બાપુ દેવદાસ થયા. પણ હરિલાલ ને મણીલાલને લઈને કસ્તુરબા ઊભા હતા. તો બાપુએ કસ્તુરબા સામું જોયું કે શું કરશું? કસ્તુરબા કહી તો પેલા વિચાર ન કરે. હાલ્યો આ હરિયાને એક મણિયાને ગમે એકને તેડી લ્યો. બીજું બાપુ કે આને તેડવાનો વાત નથી થતી, ઉતરવું કે ન ઉતરવું. તો કસ્તુરબાએ કીધું કે કોને ગોતે? તો મને. તો તમે રહ્યો, હું જાઉં. મારે આને હું રન ટાઈમ થઈ ગયો, આ 2 રોવે, આને ઘોડ્યું જોઈ. તો બાપુ કે બસ આટલો જ. તો કે આટલો ન હોય ભાઈ, આ તો હું રહ્યું અહીંયા આટલી બધી. તો કસ્તુરબાએ તો કીધું કે આપણું કે વ્યવસ્થા કરો. તો લોકોએ સલાહ આપી બાપુને કે બાપુ એક કામ કરો, તમે રહ્યો, પરિવારને આપણે બીજા રસ્તેથી આપણે લઈ જાય. તો બાપુ કે બાપુને ભીતા નહોતા પણ ઝાંકઈ નહોતા રહેતા બાપુના. તો બાપુ લખે છે કે મેં કસ્તુરબા અને હરિલાલ ને મણીલાલની વ્યવસ્થા કરીને એ લોકોને બીજા રસ્તે જવા દીધા. અને એ પછી મને બોટમાં 2 દિવસ રાખ્યો. બાપુ કે ઓલરેડી હું કેટલા દિવસથી હતો અને હવે તો બોટમાં વાસ આવતી હતી. કેમ કે અહીંયા તો કયું પાણી હોય? ખારું. તો એણે કીધું કે મને ફાઇનલી ઉતારવાનું વાત નક્કી થઈ. તો કે હું ઉતરો. એટલે મને એમ હતું કે ભાઈ ઉતરીને એવું હોય તો ભાઈ હવે ફાઇનલી ઉતરીને ચર્ચા કરી. કેમ કે એ તો અહીંયા નીચે ઊભા છે, એ તો વારાફરતી જમી આવે, નાસ્તો કરી આવે, ખાતા આવે, જાતા આવે. આપણે શું કરવાનું?
સમાધાન કરી નાખી નીચે ઉતરે. બાપુ કે હું નીચે ઉતરું ને મારા બધા સાથીદારને કીધું કે કોઈ આપણે હિંસાનો સહારો લેશું નહીં, અને હું એને સમજાવીશ અને એને બી કહીશ કે હિંસાનો સહારો ન લે. તો ઓલા કે તો તમે આગળ હાલો. તો બાપુ આગળ આવેલા અને વાં જઈને ઓલા રાજાને ઊભા હતા અને બાપુ ઓલાને ખબર પડી કે આવ્યા. ઓલા સામે દોડ્યા ને બાપુએ ખાલી એટલું બોલ્યા કે મિત્રો અહિંસા બોલું તમે બોલાણો બા. બાપુ કે મને એટલી ખબર છે કે 10 મિનિટ સુધી મને દુખતું હતું. 10 મિનિટ સુધી જેટલા ઘા આવી બધામાં પેન ફીલ થતું હતું. 10 મિનિટ પછી મારામાં અદ્ભુત શક્તિ આવી ગઈ, મને કે ફીલ જ નહોતું થતું, કેમ કે બધું ખોટું થઈ ગયું હતું. તો પછી આઈ વોઝ ટોટલી બ્લાઇન્ડ. તો બાપુ કે મને બહુ માર્યા પછી કે મેં કીધું કે ચલો હવે આપણે મળીશું નિરાતે. પછી તો એ લોકો મને એટલા મૂક્યો કેમ કે થાકીને ગયા અને એ કંઈક બોલીને વયા ગયા. મેં કે સાંભળ્યું નહીં, કેમ કે મને મારા શરીરમાંથી નવરો નહોતો અને હું જ્યાં આંગળી અડાડું ત્યાં દુખતું હતું, કેમ કે એ લોકોએ મને મારામાં કોઈ ભેદભાવ રાખ્યો, શરીરના એકય અંગને એને છોડ્યું નહીં. તો નક્કી જ નથી થતું કે અમુક નોર્મલ અંગ છે કે આ હોજેલું છે, નક્કી જ નથી થતું. 4 દિવસ સુધી કસ્તુરબાએ હળદર ચોપડી. કેટલા દિવસ? 4 દિવસ સુધી. અને એ વાતનો કસ્તુરબાને કદાચ ત્યારે આનંદ હશે કે આ જ લગ્નમાં આવ્યો. તો બાપુએ કીધું કે આફ્રિકામાં આ રીતના આ બાપુ સ્વીકારે છે. તો સાહેબ બાપુની અગર આખી તમે હિસ્ટ્રી જો એના દ્વારા કીધેલી બીજા દ્વારા કીધી, તમને 2 વસ્તુ ખબર પડશે 2 વાર. એકવાર જ્યારે બાપુએ કીધું ક્યારે કે ટ્રેનમાં એને તમાચો માર્યો, બીજી વાર ક્યારે અહીંયા સ્વાગત થયું બંદર ઉપર, અહીંયા ધબધબાટી બોલાવી લીધી. એક્સેપ્ટ ધીસ 2 ઇન્સિડન્ટ યુ વિલ નેવર ફાઇન્ડ અ સિંગલ ઇન્સિડન્ટ વેર બાપુ બીટન. ક્યારે બાપુ માર ખાધો હોય કે બન્યો જ નથી કેસ જ. બાપુએ ક્યારેય કોઈ જગ્યાએ ક્યાંય માર ખાવો પડ્યો નથી. ત્યાં સુધી એનો ડર હતો, એની ધાક હતી કે સાહેબ બ્રિટિશરો છે ને એની ધરપકડ કરે ને તો રિસ્પેક્ટફુલ ધરપકડ કરે. બાપુ પ્લીઝ, શું કામ ખબર કે આને મારશું તો આને મરી જાય. પછી તો બાપુ હું હતા ડેડ પરથી જતા, વધુ તો કંઈ હતું જ નહીં, ધોતીને વજન સિવાય કોઈ બાપુ હતું ને બિચારામાં. અને 10 પેક લઈને આટા મારતા હતા ચારે બાજુ. નજર મારો અહીંયા પેક. તો બાપુને કોઈ દિવસ કોઈ બ્રિટિશરે કાંડું એમ ખેંચ્યું નથી, કેમ કે ખબર હોય ખેંચી ખાલી હાથમાં આવે. અને બ્રિટિશોને ખબર હતી કે જો આને આગળ સખ્તાઈ કરશું તો ભારતના મોટા ભાગના લોકો ઉશ્કેરાઈ જશે, કેમ કે માણસોને એ જ હતું કે ના હાથ અડાડજી બાપુને, તો નાના પ્રેમથી તો લઈ જાઓ. તો આ રીતના ઓલમોસ્ટ લગભગ બાપુને પછી ક્યાંય જીવા ત્યાં સુધી, પછી છેલ્લે કોણે સ્વાગત કર્યું? નથુરામ ગોડસે. ધડ ને ધડ, બાકી ક્યાંય બાપુને કોઈ આંગળી અડાડી નથી. તો 2 ઇન્સિડન્ટ બાપુ એમાં મસ્ત લેખા છે. આફ્રિકામાં બાપુ એવું કહેવાય છે કે ઘણા બધાથી ઇન્સ્પાયર હતા. બાપુ એકચ્યુઅલી કુલ છે ને 3 લોકોથી જબરજસ્ત ઇન્સ્પાયર હતા, જબરજસ્ત. પહેલો હતો રાયચંદભાઈ, અથવા તો કહેવાય જેને આપણે નામ શ્રીમદ રાજચંદ્ર ભાઈ. રાયચંદભાઈ, હમણાં બધા ફેક્ટ લખાવશું તમને, બહુ ડિટેલમાં એટલું બધું લખાવીશ કે જે તમે ક્લાસ 3, ક્લાસ 2 કે ક્લાસ 1માં આઈ ડોન્ટ થિંક કે આનાથી બહાર હવે કંઈ વધ્યું. એટલી બધી ફેક્ટ્સ લખાવીશ જે 1 લાઇનરમાં પૂછી શકાય. તો ડોન્ટ વરી, યુ જસ્ટ ફોકસ ઓન ધ સ્ટોરી. હજી 10-15 મિનિટ સ્ટોરી છે, દેન વિલ રાઇટ મેની થિંગ. તો બાપુ એવું કહે છે કે રાયચંદભાઈ રાજચંદ્ર, શ્રીમદ રાજચંદ્ર એકમાત્ર એવો માણસ જેને મારા પર એટલો આધ્યાત્મિક પ્રભાવ આપ્યો કે હું એનો ફેન થઈ ગયો. અને બાપુ આધ્યાત્મિક રીતે શ્રીમદ રાયચંદ્ર કે રાજચંદ્રના પોતે એના અનુયાયી બની ગયા અને એ જેમ કહેતા એમ કરતા. અને બાપુ લખે છે સત્યના પ્રયોગોમાં કે પોતાની જ સ્ત્રીને, મતલબ પોતાની જ પત્નીને, એને પણ કઈ રીતના બ્રહ્મચર્યની યાર રહેવું, કે એને કેમ પરસ્ત્રી ગણવી, પોતાની જ પત્નીને શું ગણવી? પરસ્ત્રી. એ જો હું ક્યાંથી શીખો ક્યાં શીખો? રાયચંદભાઈ. મરવી જ નાખે ને રાયચંદભાઈ. અને તમને જાણીને આનંદ થશે કે બાપુ કે જ્યારે મેં પહેલી વાર બ્રહ્મચર્ય લીધું, ક્યારે લીધું? 1906. પ્રયાસ બાપુએ ક્યારથી ચાલુ કર્યા હતા? 1901. બાપુ કે હું નથી કહેતો, 1901 થી બાપુએ શરૂ કર્યું. શું? બ્રહ્મચર્ય વ્રત પાલન કરવાનું. અઘરું છે. કોણે કીધું બ્રહ્મચર્ય કરવું જોઈએ? શ્રીમદ રાજચંદ્ર, જે નામ મૂળ નામ શું? રાયચંદભાઈ. રાયચંદભાઈ કીધું તો બાપુએ 1901 થી કોશિશ કરી, બટ ફાઇનલી સક્સેસફુલ ક્યારે થયા? 1906માં. અને એણે બાપુએ રહસ્ય ખોલ્યું કે મેં છેટ 1906માં જ કસ્તુરબાને કીધું કે આઈ વોઝ ટ્રાઇંગ, હું બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરું છું. અને કે મેં જ્યારે કસ્તુરબાને કીધું ને કે મેં નક્કી કર્યું છે કે બ્રહ્મચર્ય
કસ્તુરભાઈ સીધી આ પાડી કે સારું કર્યું લ્યો. કસ્તુરબા ઇમિડિયેટલી અગ્રી, કોઈ દલીલ કેમ કાકા 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 કોઈ વસ્તુ સીધું શું કીધું કેમ એમ, તો એને આ જ પડી સીધી. તો કે બાપુ લખે છે, બાપુ કેટલા ભોળા કે મને બહુ આનંદ થયો કસ્તુરબાનો મને આમાં સાથ મળ્યો. સાથ જ મળે ને આમાં. કસ્તુરબા એનું નાનપણ થોડું ભૂલ્યા હોય. તો 1906માં એણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું અને એ પછી તો બાપુ ખબર છે કે 1930-40માં બાપુ કેવા ખતરા કર્યા છે. દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. મનુબેન અને આભાબેન સાથે અને બીજા ઘણા બધા લોકો સાથે એની બી ઘણી બધી સ્ટોરી છે કે બાપુ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા માટે નિર્વસ્ત્ર કેટલી બધી સ્ત્રીઓ સાથે સૂવે, જેમાંથી બાપુ કીધું કે એક મનુબેન જ સક્ષમ રહ્યા, ટકી શક્યા. બાકી બીજા બધા બાપુ રિજેક્ટ કર્યા કે નહીં, તમે નહીં, તમે નહીં, તમે નહીં. એ કોનું વ્રતનું પાલન કરતા હતા? પોતાનું, બ્રહ્મચર્યનું. અને આનો વાંધો નહોતો, બાપુ એના બ્રહ્મચર્યનું તે જ ચકાસતા હતા કે મારા બ્રહ્મચર્ય આવ્યું કે નહીં. ઓકે, પણ શું કરે પાછી જ્યારે પ્રાર્થના સભા હોય તો પ્રાર્થના સભામાં વાત કરે કે કાલે અમે બ્રહ્મચર્ય વ્રતનું કાલે અમે પરીક્ષા લીધી. સરદાર બેઠો, હું આવું હમણાં. નહેરુ આમ ભાગે, મને વાઇસરોય બોલાવે, હું આવું હમણાં. અને બાપુ જોઈ જાય છે તો બાપુ કોઈ દિવસ નેવર એટ ઓલ કોઈને ફોર્સ ન કરે. બાપુને ખબર હોય સરદાર બેસો, કામ આવશે તમને. સરદાર ન બેઠા. તો પ્રોબ્લેમ વોઝ ધેટ કે બાપુ પ્રાર્થના સભામાં કહેતા શું કે મેં આમ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું, અમે સફળ રહ્યા. તો લોકો કહેતા બાપુ આપણે શું સમજવાનું આમાં કે અમે લઈ લઈએ એમ? બાપુ હમણાં જ લગ્ન થયા ને શું કરવાનું? તમે તો કોકનો બગીચો ખીલી પેલા કરમાવી દો ભાઈ. તો બ્રહ્મચર્ય વોઝ ધ હોટ ટોપિક ફોર ઇન્ડિયા ટિલ 1947, ઘણા સમય સુધી. અને બાપુ એમ કહેતા કે ખબર નહીં લોકોને કેમ વિરોધ, એટલે વિરોધ તો જોઈએ ને, આનો થોડો સપોર્ટ હોય. મતલબ એ તો એકદમ સહજ હતા. એમાં ખોટું શું છે, એમાં સાચું શું છે? પ્રશ્ન એ હતો કે કસ્તુરબા કેમ માનતા બધું. કસ્તુરબા વોઝ જેન્યુન લેડી. બહુ કહેવાય ને કે જે જૂના જમાનાની એક ભારતીય સ્ત્રી હોય ને કે જે કે દિવસ તો દિવસ, રાત તો રાત. એન્ડ સર, એક મા માટે સૌથી ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ ડિસિઝન કેવું હોય ખબર છે? વેધર ટુ લવ હિઝ સન ઓર હર સન ઓર હર ડોટર, કે પછી એની કમ્પેરમાં એના હસબન્ડ. ધ મોસ્ટ ડિફિકલ્ટ ક્વેશ્ચન એન્ડ મોસ્ટ ડિફિકલ્ટ સિચ્યુએશન ઇન ધ વર્લ્ડ ફોર એની મધર, કોઈ પણ મા માટે, કે એને પૂછે કે તમે કોને વધુ લો કરો, તમારા હસબન્ડને કે તમારા છોકરાઓને? સર, આનો આન્સર તો છે જ, પણ કોઈ આપશે નહીં. એનો આન્સર ઇઝ ઓફકોર્સ એના બાળકોને. ઓફકોર્સ, બરાબર. એક્સેપ્શનલ કેસ આર ધેર, બટ છતાં કસ્તુરબા જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધીના સંબંધો પોતાના પુત્ર સાથે ખરાબ થયા, વી ઓલ નો, જેના ઉપર એક મૂવી આવ્યું હતું ગાંધી માય ફાધર, અક્ષય ખન્નાનો સ્ટાર એમાં હીરો હતો, અને કીધું કે ભાઈ એના સંતાનો સાથે જ્યારે સંબંધો ખરાબ થયા ત્યારે કસ્તુરબા પાસે એ એનો સંતાન આમ રડતો, જ્યાં ભીખ માગતો કે માં તું તો આને સમજાવ, તું તો ઓળખસ ને, આ ભારત ગાંડું છે, તું ગાંડી છો, તને ખબર છે ને, તું તો મારો સાથ દે, તું તો મારી વાત કર. દારૂ પીને એકદમ મશગુલ થઈ ગયા હતા. ત્યારે કસ્તુરબા છે ને, શી ઓલવેઝ ટેક અ સ્ટેન્ડ ટુવર્ડ્સ ગાંધી. હંમેશા કોની બાજુ રહ્યા? ગાંધી. તો મતલબ ઇટ શોઝ કે કેવી ઓલી કહેવાય ને કે પતિવ્રતા પત્ની, કે એને ખબર છે કે ગાંધીની આ વાત ખોટી છે, આ એકદમ ખોટી છે, છતાં બી સાથ ઓલવેઝ છેલ્લા શ્વાસ સુધી કોનો આપ્યો? ગાંધીનો. કસ્તુરબાને
ઓશો રજનીશનું એક વક્તવ્યમાં રજનીશ ઓશોની એક વાત મને યાદ આવી કહી દો કે એમ કહેતા કે બાપુ માનતા કે એમાં અહિંસામાં, પણ બાપુ સૌથી મોટા હિંસક રહ્યા કોના માટે? કસ્તુરબા માટે. સ્પેશિયલી કસ્તુરબા ઉપર એને શારીરિક હિંસા બી કરેલી છે ને માનસિક. શારીરિક ઇન ટર્મ્સ ઓફ સેક્સ અને માનસિક ઇન ટર્મ્સ ઓફ વર્ક. કે જ્યારે બાપુ એમ ઈચ્છા કરતા કે ભાઈ આ કામ તારે કરવાનું, તો કસ્તુરબાને કહી દે ભાઈ જાઓ રક્તપિત્તની સેવા કરો કસ્તુરબા, 4 દિવસ સુધી તમે સેવા કરો ફલાણી જગ્યાએ જાઓ. તો કસ્તુરબા સેવા કરવા માટે ગયા, પણ રક્તપિત્ત એટલે તમને ખબર બહુ ભયંકર રોગ, તમને આમ ચીડ ઉપડે એવો, લોકોને જોઈ ન શકો એટલું ચામડીમાં બધું હોય. તો કસ્તુરબા તરત રિટર્ન આવ્યા પાછા કે મારાથી આ થશે નહીં. તો બાપુએ કીધું કે કંઈ વાંધો નહીં, જો તમે આ કામ નહીં કરો તો હું ઉપવાસ પર ઉતરી જઈશ. તો બાપુ ઉપવાસ ઉપર બેસી ગયા. તો કસ્તુરબા કે આ ડોહાનું કરવું કંઈ થયું નથી કે સીધું હું કરે, ધોતી લઈને છેડો લઈને બે જાઓ સીધું ડાયરેક્ટ. તો કસ્તુરબા 1-2 વાર મનાવ્યા, એવું ન કરો, ખાઈ લ્યો, તમને કહું એ તમને બાપ હું કહેતા નહીં. ફાઇનલી કસ્તુરબા વોઝ અ લેડી ફોર હિઝ મેન. એનામાં પતિની લેડી હતી, એવી હતી ને સંપૂર્ણ કેવી હતી, ડિવોટેડ હતી. તેને શું નક્કી કર્યું કે વાંધો નહીં, જેમ તમે કહો એમ. અને ઇરેસ્પેક્ટિવ ઓફ હર એની વિશ હતી નહીં તો બી એ ગઈ ક્યાં? રક્તપિત્યાની સેવા કરવા. શું કામ? બિકોઝ બાપુ વોન્ટ્સ દેટ. તો ઓશો રજનીશ એવું કહે છે કે આનાથી મોટી માનસિક હિંસા કઈ હોય કે એક માણસને જબરજસ્તી તમે કામ કરાવો છો. શું કામ કરાવો છો? બિકોઝ યુ વોન્ટ. એ કામ સાચું ખોટું તમારા માટે સાચું ખોટું, એના માટે સાચું ખોટું અલગ વ્યાખ્યા છે, છતાં બી તમે કરાવો છો. વાય? બિકોઝ જો એ નહીં કરે તમે ઉપવાસ પર બેસી જશો. તો આનાથી મોટી માનસિક હિંસા હોઈ ન શકે. તો એ કસ્તુરબા ઉપર ગાંધીજીએ શારીરિક માનસિક બધી હિંસા કરવા છતાં પણ વાત જ્યારે એના સંતાનોની આવતી ત્યારે પણ કસ્તુરબા ઓલવેઝ ટેક અ સ્ટેન્ડ ટુવર્ડ્સ ગાંધી, હંમેશા એના તરફ જ રહેતા. સો દેટ વોઝ ધ સાઇન કે કસ્તુરબા કેટલા ડિવોટેડ હતા એના પતિને અને છેક સુધી રહ્યા. એટલા માટે બાપુએ સત્યના પ્રયોગોમાં જ્યાં જ્યાં એને તક મળી છે ને ત્યાં એને માફી બી માગી છે કસ્તુરબાની. જ્યાં જ્યાં તક મળી છે, આ બધી વાતો 1920 પહેલાંની કહું છું. આ લખેલી છે ક્યાં સુધીમાં? 1920 જ્યારે અસહકારનું આંદોલન ચાલતું હતું ને નાગપુરની છેલ્લી બેઠક થઈ ત્યાં સુધીમાં આમાં લખાણ છે. 1920 પછી બાપુએ નથી લેવું. શું કામ નથી લેવું? બિકોઝ એને ખબર છે કે અહીંથી પછી મારી લાઈફ જગ જાહેર છે. અને પછી કદાચ તમારે તથ્યો જોતા હોય તો ક્યાંથી મળશે? 2 લોકોની ડાયરીમાંથી, એક મહાદેવભાઈ દેસાઈ અને બીજી મનુબેનની ડાયરી. છેલ્લા દિવસોમાં જ્યારે મહાદેવભાઈ દેસાઈ એક્સપાયર થઈ ગયા, કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈ, એના પછી કોણ? મનુબેન. મહાદેવભાઈ દેસાઈની જેમ જ પહેલાં જે બાપુવારે કામ કરતા ને મગનલાલ ગાંધી હતા. મગનલાલ ગાંધી એટલે કોણ? કે જેને શબ્દ આપ્યો. કયો શબ્દ આપ્યો? સત્યાગ્રહ. જે સત્યાગ્રહ શબ્દ છે એની શોધ કોણે કરી? મગનલાલ ગાંધીએ. બરાબર, લખાવું છું હમણાં, બધું લખાવું, ડોન્ટ વરી. તો મગનલાલ ગાંધી જ્યારે એવું કહેવાય છે, બાપુ એનાથી એટલા પ્રેરિત હતા કે મગનલાલ ગાંધી સતત, મગનલાલ ગાંધી એના કઝિન બ્રધર હતા, તો એ સતત એની સાથે રહેતા અને સાથે રહીને બાપુ નાનું હોય તે સારામાં સારા. એમાં મગનલાલ ગાંધી જ્યારે એક્સપર્ટ થયા ને ત્યારે બાપુના સેન્ટેન્સ સાંભળજો કે એની પત્ની કરતાં અત્યારે હું વધારે વિધવા થયો છું. કોના અવસાન બાદ? મગનલાલ ગાંધી. તો યુ કેન અન્ડરસ્ટેન્ડ, તમે સમજી શકો કે મગનલાલ ગાંધી કેટલા એના ક્લોઝ હશે. અને અવાજ દુઃખી બાદમાં કેના અવસાનથી થતા? મહાદેવભાઈ દેસાઈ, જેના માન કસ્તુરબાના અવસાનમાં કેટલા દિવસ ઉપવાસ પર બેઠા હતા? 21 દિવસ. બસ પબ્લિકને નક્કી જ નહોતું કે એકચ્યુઅલી ફિલિંગ કોના પ્રત્યે છે બાપુની. બટ દે વર વેરી ક્લોઝ. અને મહાદેવભાઈ દેસાઈએ લગભગ જે ડાયરીના અલગ અલગ ભાગ લખ્યા છે બધું બહુ ડિટેલ્સમાં એને એમાં બધું મેન્શન કર્યું છે કે બાપુ આજે આમ, આ બાપુ આજે આ પ્રાર્થના સભામાં મળ્યા, આ બધું ડિટેલ્સ ત્યાંથી મળી રહે. તો સર આખી જર્નીમાં અગર જોક સપાટ થોડુંક અગર સિરિયસલી આપણે વાત કરીએ તો ગાંધી ઇઝ ધ મેન કે જે માણસે એક વસ્તુ સાબિત કરી દીધી. કઈ? કે સત્ય અને અહિંસા એ લાઈફ ટાઈમ છે, લાઈફ લોંગ છે, સાચું છે ખોટું છે, દેટ ઇઝ અનધર ઇશ્યુ, એ અલગ વસ્તુ છે. પણ એક વસ્તુ પાકું કે વેન યુ ડિસાઇડ સમથિંગ ટુ ડુ, જ્યારે તમે કંઈક નક્કી કરો એન્ડ તમે એના ઉપર શું હોય? મક્કમ. ઇરેસ્પેક્ટિવ ઓફ એની સર્કમસ્ટન્સીસ, વેધર યુ આર ઇન એડવર્સિટી કે તમે ફેવરેબલ કન્ડિશન, સારી પરિસ્થિતિ હોય કે નબળી હોય, બટ તમે જ્યારે કોઈ વસ્તુ ડિસાઇડ કરો અને કોઈ પણ કાળે તમારા સિદ્ધાંતમાં કોઈ પણ ભોગે બાંધછોડ કરવા તૈયાર ન હોય તો 110% તમને તમારી મંઝિલ મળે. આ પહેલી વસ્તુ શીખવામાં બાપુમાંથી, સૌથી પહેલી, કે એણે જે દિવસે નક્કી કર્યું કે મારે આ કરવું છે એ બાપુએ કરી બતાવ્યું. અને ફાઇનલી જીવા ત્યાં સુધી તમે જુઓ કે એને કેટલી બધી વાતો એવી હતી જેમાં સરદાર, નહેરુ, અંગ્રેજ સરકાર, ભારતના લોકો બધા એની અગેન્સ્ટમાં હતા, સુભાષચંદ્ર બોઝ બધા, છતાં બાપુ કોઈ દિવસ પોતાનું સ્ટેન્ડ છે ચેન્જ ન કર્યું. તો બાપુ વોઝ નોટ અ મેન. એવા માણસ નહોતા કે જે સમય અને પ્રવાહ અને લોકોના જુવાળ મુજબ પોતાના સિદ્ધાંતો ડિક્લેર કરતા.
હી વોઝ ધ મેન કે પહેલાં સિદ્ધાંત ડિક્લેર કરતા, ડિસાઇડ કરતા અને એના ઉપર ચાલતા, પછી કોઈ સાથે ચાલે તો ઠીક છે, ન ચાલે તો એકલા ચાલો, એકલા પણ એને કર્યું. તો પહેલી વાત શીખવાની. નંબર 2, બીજી વાત, બાપુને ગજબની શ્રદ્ધા હતી. બાપુ એવું કહેતા, બાપુને એક નાનપણ એક ઇન્સિડન્ટ છે કે એક નાનપણ એક ઇન્સિડન્ટમાંથી મને આજે સમજાય છે કે શ્રદ્ધા કેટલું, અગર તમને કોઈ વસ્તુમાં ફેથ હોય ને તો કેટલું કામ કરે. બાપુ નાનપણમાં ભૂત પ્રેતથી બીતા. તો બાપુ કે અમારી એક કામ કરવાળી હતી, એનું નામ હતું રંભા. તો રંભાએ મને એક દિવસ એમ કીધું કે ભૂતની બીક લાગે ને તો રામ નામ જપવાનું. શું જપવાનું? રામ નામ. તો બાપુ કે મને ઓકે, એટલે જ્યારે મને બીક લાગે ત્યારે હું કરતો રામ 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 જપતો, બરાબર. અને એના કારણે મને પછી બીક ધીમે ધીમે વહી ગઈ. આજે મને સમજાય છે કે મારી શ્રદ્ધા હતી કે એમાં એ રામ નામમાં, એટલે મને ભૂતથી ડર લાગતો નહીં. ભૂત છે કે નહીં તો મને હવે ખબર પડી, પણ એ જે શ્રદ્ધાનો વિષય જેને મારામાં શ્રદ્ધા નાખી રંભાએ, એના કારણે આજે એવું કેવો થઈ ગયો તો ફિયરલેસ થઈ ગયો હતો. તો એનો મતલબ એમ કે કોઈ વાતમાં તમારી જો શ્રદ્ધા બેસી જાય તો ડેફિનેટલી તમે કોઈ વસ્તુ તમને ડરાવી શકે નહીં. તો આ 2-3 વસ્તુ જે બાપુએ ઇન્ડિયાને ઇનડાયરેક્ટલી કહેવાની કોશિશ કરી, જેમાં સમજવાળા સમજી બી ગયા. તો એટલા માટે બાપુ છે મહાન છે. અગર હું અને તમે જો એ ડિસ્કશન કરવા બેસ્યા છે કે બાપુએ જે કર્યું એ યોગ્ય હતું કે ન હતું, બાપુની ભૂલ કઈ અને બાપુના સારા કામ ક્યાં, તો સારા કામ જે મને લાગશે કદાચ તમને ન લાગે, તમને લાગે, મને ન લાગે, આપને બધા ન લાગે, બીજાને ન લાગે. ખરાબ કામ જે તમને લાગશે, મને લાગે, કદાચ બીજાને ન લાગે. સો એ ડિસ્કશન કેવી છે? એ બધી એન્ડલેસ ડિસ્કશન છે. સો બિંગ અ એસ્પિરન્ટ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, એમાં આપણે ન જતા અગર એટલું વિચારીએ કે આ એ માણસ હતો જેણે એક વસ્તુ સૌથી મોટી એ સાબિત કરી, જે આપણા બધા માટે લાગુ છે કે ઇફ ગુજરાતી ડિસાઇડ કરે તો એ કરીને રહે. તો આ વાત તો તમારે બધે અપનાવી જ પડે કે વેન ગુજરાતી ડિસાઇડ કે ધોતી પહેરવી મતલબ. અને બહુ ઓછા લોકોને ખબર છે કે એકચ્યુઅલમાં ધોતી પહેરવાનો દિવસ કયો હતો. ઇટ વોઝ 22 સપ્ટેમ્બર, 22 ઓફ સપ્ટેમ્બર 1921. અને ક્યાં પહેરી ધોતી? એને જ્યારે બાપુ મદ્રાસથી મદુરાઈ જતા હતા. ક્યાં જતા હતા? મદ્રાસથી મદુરાઈ. અને એની વચ્ચે એને બાપુ પ્રચાર કરતા. શું પ્રચાર કરતા હતા? કે ભાઈ ખાદી પહેરો, ખાદી પહેરો, ખાદી પહેરો, બધાને કહેતા હતા. ખાદી પહેરવા માટે બાપુ બધાને કહેતા, બધા લોકો જવાબ શું આપતા હતા કે ખાદી પહેરવી તો છે પણ લેવી કે નહીં? લેવા માટે પૈસા હોય છે ને. ક્યારેક બાપુને એવા માણસો મળતા કે જે એમ કહેતા કે એક જ કપડાની જોડી છે ને આમાં જ બધું રોળવવાનું છે, આ મેલું થશે તે નદી કિનારે જવાનું, ઉતારની સાફ કરી નાખવાનું અને પાછી ભીનું પહેર લેવાનું, કેમ કે બીજા કપડાની જોડી જ નથી. અને બાપુને એમ થયું કે આટલી દારૂણ ગરીબીમાં જો દેશ રહેતો હોય તો મારે શું કરવું જોઈએ? આટલી ઠાઠમાઠમાં રહેવું જોઈએ નહીં. બાપુ ધોતી ત્યારે પહેરતા, બટ ઉપર શું પહેરતા? બ્લેઝર ને કોટ ને એવું બધું પહેરતા. બિકોઝ ધોતી વોઝ ઇન ટ્રેન્ડ એટ ધ ટાઈમ. એ સમયમાં માણસો લગ્નમાં બી તૈયાર થઈ જાય તો ધોતી, જેમ કે તમે સાઉથમાં જાઓ તો સાઉથમાં ઉપર શું પહેર્યો હોય? શર્ટ, અને નીચે શું પહેર્યું હોય?